ફાયદા છે। એક પેલી સાચવી, તમે જોશો અહીંયા ફૂલ ને મીણબત્તી સિવાય તમને હાર નહીં સિવાય કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે। તમે જોજો, પહેલી વસ્તુ। બીજી વસ્તુ વિચારધારા, ગામડે ગામડે વિચારધારા જાય, વ્યસનોથી દૂર રહેવું એ વિચારધારા છે, મા બાપની સેવા કરવી એ વિચારધારા છે, એજ્યુકેશન આગળ વધારવું એ વિચારધારા છે, દીકરાઓને ભણાવી અને દીકરીઓને ભણાવે એ વિચારધારા છે। એટલે ગામડે ગામડે વિચારધારા, ખરી વિચારધારા આગળ વધે એ હેતુ છે। ત્રીજી વસ્તુ એ કે આમાં કોઈ વિધિ વિધાન તમને જોવા નહીં મળે, કોઈ વિધિ વિધાન નહીં। કોઈ દીકરા દીકરીના સાક્ષીકરણ સંસ્કાર હોય કે મંગળ પડે સંસ્કાર હોય, એને ખુદનો દીવો ખુદે બનવાનું છે। અષ્ટદીપો ભવ, આપણે એને માર્ગદર્શિત કરીએ, માર્ગદર્શન આપીએ। એમના મા બાપ છે, ભાઈઓ છે, બહેનો છે, આપણે પરિવાર છે, એમને માર્ગદર્શન આપીએ તો એમનું જીવન એમને જીવવાનું છે। જોજો તમે, એમનું જીવન એમને જીવવાનું છે। તમે જીવન સાથી ને જીવન સંગીની હશે એમાં તમારે આપણે બધાને ઢગલાબંધ પ્રશ્નો થતા હોય છે। હમણાં વેવાઈને સામેથી બોલાવ્યો ને વજુભાઈ, હમણાં કોઈ મુંજાઈ ગયા તો તરત જ કીધું કે મારે ઘરનાને બોલાવો। એટલે આ ઘર ઘર કે કહાની આ બધી આમ જ છે, તમે જોજો છે। એટલે સ્ત્રી આખા ઘરની જવાબદારી અદા કરે, એના માવતરને મૂકીને બધું મૂકીને આપણી આંગણે આવે। એના પપ્પા મૂકી જાય ફરજેરાને, તમે પણ દીકરી છે એટલે તમને આ સમજાવવામાં મારે ક્લેરિફિકેશન વધારે ન કરવું પડે। એના મમ્મી મૂકી દે, એના ભાઈ મૂકી દે, એના બેન મૂકી દે, જે પ્રાંગણમાં 21, 22, 23, 24 વર્ષ જે ફર્યા હોય, હેરા હોય, એમાં રહ્યા હોય, એ અચાનક મૂકી દેવું બહુ અઘરું છે। અચાનક મૂકી અને પાકું પોતાનું કરી લેવું, મંગળ પર સંસ્કાર થાય, પછી બીજે દિવસે તમે ફોન કરો ને તો દીકરી શું કહે ખબર કે પપ્પા અમારી ઘરે તો આ શાક બનાવ્યું, તમારી ઘરે કયું શાક બનાવ્યું?